બચારી અને એક બેને પતિવ્રતા ધર્મ ઉપર પીએચડી કરેલી, એના ઉપર પતિવ્રતા ધર્મ ઉપર પીએચડી કરેલી અને બીજી બચારી આ બેનો સમૂહ લગ્નમાં બેનો લગ્ન થયો ઉપર પીએચડી કરે તો ને એ 100 મહિને રિટર્ન થઈ ગયો. બહુ વિચારવા જેવું છે. ભલે દસપન ભોગલ્યો હોય આ પતિવ્રતા ધર્મ વાળો જે બેન હતો એ 100 મહિને બિસ્તરા પોટલો લઈને યોને એને સુટાશીરા થઈ ગયા અને પેલી બચારી અભણભાઈ કે જેનું પતિવ્રતા હોય ખબર મોડ્યો આમ ખાસા ટાઈમે પેલો બેન આવ્યો કે અભણ બેન અને આ બે ગામમાં પાછી બેનપણીઓ 2 વર્ષે મળી એટલે કે બોન તારા જેવું ચાલે છે એટલે પેલી અભણ બેન કે મારે તો બાપ એ મારું જીવન ચાલે, સંસાર જીવન સારું ચાલે છે, સરખું કરીને હેડારીએ છે કારણ કે બોન તમે તો પતિવ્રતા ઉપર પીએચડી કરી છે, તમારે તો અમારા કરતાથી જોરદાર ચાલતું હશે. પેલો કી બોન કયો હોવા તમારા કરતા જોરદાર છે કે હું 100 મહિના થયા રિટર્ન થઈ ગઈ છું કે હું તો એ બોન ચમા આવું થયું પણ તમારા કેમ તમે તો ના ઉપર તો આખી પીએચડી કરી છે કે પીએચડી કરી છે ખરી એટલે પીએચડી માં એવું પણ થવાનું આવે કે પતિવ્રતા ધર્મ પાળવાનો એટલે એ પતિની આમ સેવા કરવાની, પતિનું સેવા કરવાનું, પતિની આજ્ઞાનું પાલન કરવાનું, પતિનું કયું આ બધું પણ એ ખરી પણ તો તેને કશું કરતી નથી. મારા ધણીનું કોણ કીધેલું જ નથી કરતી કે ખબર હતી પણ તો વર્તમાનમાં લેતી નથી. માતા કોક કે તો મતી જતી હતી કે એટલે પેલા કાઢ મેલી ત્યાં તો તાન રિટર્ન જ થતો તાની હો એમ ભાઈ. જ્ઞાનમાં તો બધા ચોપડીઓ વચી આજે તો હું ઘણી વખત કહું છું કે કૃષ્ણ આવે ને કૃષ્ણ ભગવાન તો એની ગીતામાંથી આવી રહ્યા એને પૂછીને ગોથો ખવડાવો. પેલાને હલવામાં થાય ખારું મેં આવું લખ્યું હોય કે નહીં લખ્યું હોય ગીતા શી ખબર સાહેબ એવી આપણે આપણા પાસે એવું ભેગું મટીરિયલ કરી રાખ્યું છે પણ કશાય કોમ નહીં બા. મીરાના ઉપર નરસિંહ મહેતા ઉપર લોકો આજે પીએચડી થાય છે પણ મીરા નરસિંહ મહેતાએ જે અનુભવ કર્યો એ અનુભવ પ્રાપ્ત થશે નહીં. આ લખી રાખો બા. પ્રાપ્ત કરી અને જે આનંદ મોણ્યો એ આનંદ નહીં મોણી શકીએ બા. આપણા જોડે શબ્દનું જ્ઞાન આવ્યું છે, પારખનું આવ્યું અને જે દારે તમારું પારખનું આવશે ને એ દારે હું તો એમ કહું છું કે તમારી સ્પેશિયલ ચોપડી છપાય, તમારું શાસ્ત્ર, તમારું જ્ઞાન, તમારું સત્સંગી શાસ્ત્ર બની જાય બાપ. લ્યો તમારું પર્સનલ થઈ જાય બાપ. અને એ